મહાકાળીના પાવનધામ પાવાગઢમાં તો તમે ઘણીવાર ગયા હશો, પણ પાવાગઢની આજુબાજુ આવેલા પ્રાચીન જગ્યાઓ ઘણા બધા લોકોએ નહીં જોઈ હોય. ચાલો આજે તમને બતાવું પાવાગઢ નજીક આવેલ 7 ખૂબ જ સુંદર જગ્યાઓ કે જ્યાં કુદરત અને શાંતિ એક સાથે મળે છે. નંબર 7 પર છે નારાયણધામ તાજપુરા. પાવાગઢ બસ સ્ટેશન થી 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલ નારાયણધામ તાજપુરા એ પ્રકૃતિની વચ્ચે આવેલું હોવાથી મનને એકદમ શાંતિનો અનુભવ કરાવે છે અને આ સ્થળ સંત શ્રી નારાયણ બાપુની સમાધિ સ્થળ છે. નંબર 6 ઉપર છે જંડ હનુમાન મંદિર. પાવાગઢથી માત્ર 1 કલાકના અંતરે આવેલું આ જંડ હનુમાનનું મંદિર જાંબુઘોડાના ઘાટ જંગલોની વચ્ચે આવેલું છે અને ભક્તિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સંગમ જોવા મળે છે. નંબર 5 ઉપર છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર. કુદરતી ગુફામાં બિરાજમાન ગુપ્તેશ્વર મહાદેવનું આ સ્થળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીંયા મહાદેવના દર્શન કરવા માટે તમારે પહાડની ગુફામાંથી પસાર થવું પડે છે, જે આ સ્થળની સૌથી મોટી વિશેષતા છે. આ સ્થળ પાવાગઢથી માત્ર 1 કલાકની દૂરી પર આવેલું છે. નંબર 4 ઉપર છે આથણી માતા વોટરફોલ. ચોમાસામાં ધોધમાર વહેતો આ આથણી માતા વોટરફોલ પ્રવાસીઓનું મન મોહી લે છે અને આ ચારે તરફની હરિયાળી આ સ્થળની સુંદરતામાં 4 ચાંદ લગાવે છે. આ સ્થળ પાવાગઢથી માત્ર 25 થી 30 કિલોમીટરના અંતરે આવેલ છે. નંબર 3 ઉપર છે વડા તળાવ. વડા તળાવનું આ શાંત વાતાવરણ પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણ છે. અહીં બેસીને કુદરતના સૌંદર્યને નજીકથી માણી શકાય છે અને આ સ્થળ પાવાગઢથી માત્ર 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલ છે. નંબર 2 ઉપર છે 7 મંજિલ નામની ઇમારત. આ 7 મંજિલ એ ચાંપાનેરના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી છે. આ ઐતિહાસિક સ્થળ આજે પણ તેની ભવ્યતા માટે જાણીતું છે અને આ સ્થળ પાવાગઢથી માચી તરફ જતા રસ્તામાં ગેટ નંબર 4 પાસે આવેલ છે. અને નંબર 1 ઉપર છે પ્રસિદ્ધ મહાકાળી મંદિર. પાવાગઢની સૌથી ઊંચી ટોચ ઉપર બિરાજમાન માં મહાકાળીનું આ ધામ ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક છે, જ્યાં માના દર્શનાર્થે લાખો ભક્તો આવે છે. તો હવે જ્યારે પણ પાવાગઢ જવાનું થાય તો આ પ્રાચીન જગ્યાઓની મુલાકાત કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.